બોલતો ધાર્મિક હર હર મહાદેવ. મહાદેવ. મહાદેવ જય શ્રી કૃષ્ણ બોલતો. હા બસ સાંજે શું જમે ધાર્મિક તું? હા આપણા ગામનું નામ શું છે? હા પછી કપડાં લેવાનું જાય ક્યાં જા ભાઈ? ક્યાં? ઠીક હા જો બીજા સાંભળે ને એને એમ થાય ને ક્યાં ગામના રહેતા હશે એમ થાય ને હે બોલતો ખીચડી બોલતો ભાઈ. હા પછી આપણા ગામમાં હમણાં શું થવાનું છે? બારપોરો. ક્યાં ભગવાન હોય એમાં આપણે આરતી કરવા જઈએ હમણાં તો ક્યાં ભગવાનનું નામ લેતા હોય એમાં? એમાં ગાતા હોય ને અલગ ધણીની આરતીમાં એવું ગાતા હોય ને તો અલગ ધણી કોણ ભાઈ? હે ભગવાન છે ક્યાં ભગવાન? એમાં ભગવાન તો બધા એક જ હોય હું તો માનું હોય ને પણ ક્યાં ભગવાનની વાતો કરતા હોય? હે ખોડિયારમાંની તો ના કરતા હોય. હમણાં તો આપણે જો દોરી છે ને આપણે આરતી કરીએ ને બધા પ્રસાદ વેચે ને ધાર્મિક હે અને બધા એ તાળી પાડીને ગાતા હોય ને એમાં ક્યાં ભગવાનની આરતી ગાતા હોય? બધા આરતી ઉતારે બધા તાળી પાડતા હોય તો ક્યાં ભગવાનનું યાદ કર કાયમ પ્રસાદ લઈ આવીએ તો પછી ભગવાનને યાદ તો રાખે ને ક્યાં ભગવાનની વાતો કરતા હોય? એમાં બાયું ધૂન ગાત્યું હોય કીર્તન ગાત્યું હોય ધાર્મિક. ગાતા તો કેવું સરસ હોય બધાય કા આપણે તાન ચડે એમ થાય ગાયા જ કરીએ કહીએ તુંય ગાતો હોય બેઠો વગાડતા હોય ને ગાતા હોય કરે ને હે ગાતો તો હું ગાતા હોય તો કે ભાઈ ગીત તો ગાતા હોય પણ આરતીમાં ક્યાં ભગવાનની આરતી કરતા હોય? હે ક્યાં ભગવાનની આરતી તો કે મને કહેતા હોય આપણે મંડપ થાય ને મંડપ આપણા ગામમાં હમણાં તો કોઈક આરતી કરતા હોય તો ક્યાં ભગવાનની આરતી ગાતા હોય? પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટા ધાર્મિક કે તો કરો અજમલ ઘેરે અવતાર લીધો તો ક્યાં ભગવાનની આ વાતો કરતા હોય? બોલતો ખરો રામાપીરની કોને બોલતો ખરો હરખું મોઢું રાખીને રામાપીરને. તું કાયમ આવે ને આરતી કરવા તો હવે રામાપીરને કહેજે ને હું સરસ આમ બોલવા માંડું ચોખ્ખું એમ કહેજે. બધા છોકરા કેવું સરસ ચોખ્ખું બોલે એવું ભગવાન મને પણ તું ચોખ્ખું બોલાવતા કે રાજકોટ બોલતા હરખું બોલ હે પછી ભાવનગર કેતા